ચાલો મિત્રો અમે જઈએ છીએ આજે મારા નણંદની ઘરે. થોડી વારમાં અમે નીકળીએ છીએ. ચાલો મિત્રો નણંદબાની ઘરે આવી ગયા છીએ. જો અહીંયા બટેટા વડાની તૈયારી થાય છે. પછી અહીંયા ચાખવાની તૈયારી થાય છે. અહીંયા બધું તૈયારી થાય છે સુધારવાની બધી બટેટા વડા ને અહીંયા જો બધું તૈયારી થાય છે જમવાની બધી. બટેટા વડા બને છે. અહીંયા દાળ ને શાક ને એ બધું બને છે. અહીંયા દાળ શાક બને છે. જો શાક વઘારે છે. ચાલો મિત્રો જમવા. ગરમા ગરમ બટેટા વડા, પછી છે મેથીના મરચાના. જો ગરમા ગરમ તળવાનું શરૂ છે. ચાલો જેને ભજીયા ભાવતા હોય જમવા હાલો. ચાલો કેનો કોને બટેટા વડા ભાવે છે? બહુ ગરમ છે હો. બાકી બન્યા છે એક નંબરના બન્યા છે. બહુ મસ્ત છે. જો બધા જમવા બેસી ગયા છે સરસ મજાના. શ્રીખંડ, પૂરી, દાળ ભાત, શાક, રોટલી બધા કરે છે. જમવા બેસી ગયા. જો આ પટ્ટી મરચાના ભજીયા ગરમા ગરમ. હાલો કોને પટ્ટી મરચા ભાવે છે? હાલો જય. આ મારા દેર, આ અમારા નણદોયા, આ પતિદેવ, આ મારા નિખિલ, આ મારા સસરા, આ અમારી દીકરી જોયું, આ અમારા ભાણીઓ છે. આની ઘરે અમે જમવા આવ્યા છીએ. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગરમા ગરમ પટ્ટી મરચા ખાવા બહુ મોજ આવી જાય એમ છે અત્યારે શિયાળાના ઠંડીમાં. જમવા શ્રીખંડ, પૂરી, દાળ ભાત, પટ્ટી મરચાના ભજીયા, બટેટા વડા, સંભારો. ચાલો બધાય દોસ્તો જમવા.